કેનેડામાં દર વર્ષે આઈફોન ચેન્જ કરતા હોવ તો આ રીલ ખાસ તમારા માટે છે. મારા બે ફ્રેન્ડ છે, અમન અને રાજ, જેમાંથી અમન દર વર્ષે $1800 થી $2000 નવો આઈફોન પરચેસ કરે છે, ત્યારે બીજી બાજુ રાજ એ જ પૈસાને TFSA એકાઉન્ટમાં લો કોસ્ટ ઇન્ડેક્સ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું ચૂઝ કરે છે. એવરેજ 9% રિટર્ન પ્રમાણે 5 વર્ષ પછી રાજના TFSA એકાઉન્ટમાં આશરે $13,000 ફંડ ભેગું થઈ જાય છે, જ્યારે બીજી બાજુ અમનના આઈફોનની વેલ્યુ દર વર્ષે ઘટતી જાય છે અને લાસ્ટમાં 5 વર્ષ પછી એની પાસે કાંઈ નથી બચતું. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખો, કેનેડામાં નવા ગેજેટ્સથી ફ્યુચર સ્ટ્રોંગ નથી બનતું, પરંતુ સ્માર્ટ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ફ્યુચર સ્ટ્રોંગ બને છે. એટલે આ વિડીયોને કેનેડામાં રહેતા તમારા એવા ફ્રેન્ડ્સને અત્યારે જ શેર કરી દો જે દર વર્ષે આઈફોન રિપ્લેસ કરતા હોય. અને આવી જ કેનેડાની સ્માર્ટ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.